નમસ્કાર. આજે આપણે એક બહુ જ ઊંડા અને મહત્વના વિષય પર વાત કરીશું. આધીનતાનો સિદ્ધાંત. એક પ્રવચનના આધારે આપણે સમજવાની કોશિશ કરીશું કે આનો અસલી અર્થ શું છે અને એ આપણા જીવનના કયા કયા પાસાઓને સ્પર્શે છે. તો ચાલો સાથે મળીને આ વિષયની ઊંડાઈમાં ઉતરીએ. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી જ શરૂઆત કરીએ. આધીન થવું એટલે શું? આ માત્ર એક શબ્દ નથી, પણ એની પાછળ એક બહુ મોટો વિચાર છુપાયેલો છે. ચાલો જોઈએ કે પ્રવચનમાં આને કેવી રીતે સમજાવવામાં આવ્યું છે. પ્રવચન મુજબ આધીનતા એટલે પોતાનું જીવન અને પોતાના નિર્ણયો કોઈ સત્તાને પૂરા દિલથી સોંપી દેવા. મતલબ જો એ કહે ઊભા રહો તો કોઈ સવાલ વિના ઊભા રહી જવાનું, અને જો એ કહે બેસી જાઓ તો બેસી જવાનું. આ સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણની વાત છે. તો સવાલ એ છે કે આ આધીનતા કોના પ્રત્યે રાખવાની છે? ક્યાં? પ્રવચનમાં આના માટે કેટલાક ચોક્કસ ક્ષેત્રો બતાવ્યા છે જ્યાં આધીનતાની અપેક્ષા રાખવામાં આવે છે. ચાલો એક પછી એક એને જોઈએ. સૌથી પહેલી અને સૌથી મુખ્ય આધીનતા એ છે પરમેશ્વર પ્રત્યે. આ આખા સિદ્ધાંતનો પાયો જ અહીંથી શરૂ થાય છે અને બાકી બધું એના પર જ બનેલું છે. આ વચન દ્વારા પ્રવચન એક બહુ જ મહત્વની વાત સમજાવે છે કે પરમેશ્વરને આધીન થવાનો સીધો સંબંધ શૈતાનનો સામનો કરવા સાથે છે. જાણે કે એક કડી હોય, તમે પરમેશ્વરને પોતાને સોંપી દો તો દુષ્ટ શક્તિઓ તમારી સામે ટકી જ ન શકે. હવે વાત આવે છે બીજા સ્તરની, જે છે ચર્ચના જે આગેવાનો છે એમના પ્રત્યેની આધીનતા. પ્રવચનમાં આ પાસા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સ્લાઇડ પર જે લખ્યું છે ને એ પ્રવચનના તર્કને બહુ સરસ રીતે રજૂ કરે છે. જુઓ, અહીં આત્મિક આગેવાનોને પિતા સમાન ગણવામાં આવ્યા છે, અને એમની જવાબદારી શું? તો કે એમના હાથ નીચે જે લોકો છે એમના આત્માઓની સંભાળ રાખવાની, અને આનો હિસાબ એમને સીધો પરમેશ્વરને આપવાનો હોય છે. આધીનતાનો ત્રીજો મુદ્દો આપણા સમાજ સાથે જોડાયેલો છે. આપણાથી જે મોટા છે, વૃદ્ધ અને અનુભવી લોકો છે, એમને માન આપવા અને એમની વાત માનવા વિશે. અહીં પ્રવચન જુઓ કેવી રીતે વડીલો પ્રત્યેની આધીનતાને નમ્રતા સાથે જોડે છે. અને આ વચન તો સીધું જ કહે છે કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર લોકો પર કૃપા કરે છે. એટલે વડીલોનું માન જાળવવું એક રીતે નમ્ર બનવાનો અને ઈશ્વરની કૃપા મેળવવાનો રસ્તો છે. સારું, આ તો થઈ ધાર્મિક અને સામાજિક વાત. પણ આ સિદ્ધાંત દુનિયાવી જીવનમાં, જેમ કે આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાં કેવી રીતે લાગુ પડે? અને અહીંયા જે મુદ્દો છે ને એ ખરેખર વિચારવા જેવો છે. પ્રવચન શીખવે છે કે આધીનતા તમારા માલિકના સ્વભાવ પર આધાર નથી રાખતી, ભલે એ સારો હોય, દયાળુ હોય કે પછી કઠોર હોય. આધીનતા જરૂરી ગણવામાં આવી છે. અને છેલ્લે આ સિદ્ધાંત પરિવાર અને આખા સમુદાયમાં એકબીજા પ્રત્યેની આધીનતા પર પણ ભાર મૂકે છે. આ વચનથી સ્પષ્ટ થાય છે કે આધીનતા એકબીજા માટે આદર અને સન્માનનું પ્રતીક છે, પછી એ લગ્નમાં હોય કે સમાજમાં. તો આપણે એ તો જોયું કે કોને આધીન થવાનું છે, પણ હવે મોટો સવાલ એ છે કે ભાઈ આ બધું કરવાનું શા માટે? શું છે આનો હેતુ? આપણે એ તો જોયું કે કોને કોને આધીન રહેવાની વાત છે, પણ સૌથી અગત્યનો સવાલ તો એ છે કે આ બધું શા માટે? પ્રવચન મુજબ આધીનતાનો અસલી હેતુ શું છે? હા, તો આ જ સવાલ આપણને આધીનતાથી થતા ફાયદાઓ તરફ લઈ જાય છે, જેનું વર્ણન પ્રવચનમાં કરવામાં આવ્યું છે. પ્રવચનમાં આ 4 મુખ્ય ફાયદા ગણાવવામાં આવ્યા છે. પહેલું, આધીનતા વ્યક્તિને દરેક સારા કામ માટે તૈયાર કરે છે. બીજું, એ શૈતાનના ફંદામાંથી છોડાવે છે. ત્રીજું, એ આપણા અંદરનો ગર્વ તોડીને સાચી નમ્રતા શીખવે છે. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, એ છે આજ્ઞા પાળતા શીખવું. હવે પ્રવચન એક બહુ જ ઊંડા વૈચારિક મુદ્દા પર આવે છે. એક બાજુ સ્વતંત્રતા અને બીજી બાજુ દાસત્વ. આ બંને વચ્ચેનો જે દેખીતો વિરોધાભાસ છે એની વાત. આ વિચાર થોડો ગૂંચવણભર્યો લાગી શકે, ખરું ને? એક તરફ કહેવાય છે કે વિશ્વાસી સ્વતંત્ર છે, અને બીજી જ તરફ એને ખ્રિસ્તનો દાસ પણ કહેવાય છે. તો આ બંને વાતો એકસાથે કઈ રીતે સાચી હોઈ શકે? ચાલો જોઈએ કે પ્રવચન આ કોયડાને કેવી રીતે ઉકેલે છે. હવે આ સ્લાઇડ બહુ જ રસપ્રદ છે. એ રોમનોના પત્રના 6 અધ્યાયના આધારે વાતને એવી રીતે રજૂ કરે છે કે જો દાસત્વ તો નક્કી જ છે,
આપણે બસ એ પસંદ કરવાનું છે કે આપણે માલિક કોને બનાવવા છે. જો પાપને માલિક બનાવશો તો એનું પરિણામ મૃત્યુ છે, અને જો પરમેશ્વરને માલિક બનાવશો તો એનું પરિણામ ન્યાયીપણું છે. અને અહીંયા પ્રવચન એક ગંભીર ચેતવણી પણ આપે છે કે આધીન થવાનો ઇનકાર કરવાના પરિણામો બહુ ગંભીર હોઈ શકે છે. અને આ માટે સૌથી મોટું ઉદાહરણ કોનું? તો કે શૈતાનનું, જેણે સૌથી પહેલાં આધીનતાનો ઇનકાર કર્યો અને પોતાનું સ્થાન ગુમાવ્યું. ચાલો હવે આપણે આ આખી ચર્ચાના અંત તરફ આવી રહ્યા છીએ અને પ્રવચનના અંતિમ પણ સૌથી ગહન વિચાર પર ધ્યાન આપીએ. પ્રવચનમાં ઈસુને આધીનતાના સૌથી મોટા આદર્શ તરીકે બતાવવામાં આવ્યા છે. આ વચન જુઓ કેટલું શક્તિશાળી છે. એ કહે છે કે દીકરો હોવા છતાં એમણે દુઃખ સહન કરીને આજ્ઞા પાળતા શીખ્યું. આનાથી મોટું આધીનતાનું ઉદાહરણ બીજું શું હોઈ શકે? અને આ વિચાર સાથે જ આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ છીએ. પ્રવચનનો સાર એ છે કે નમ્રતા આજ્ઞાપાલનથી જ શીખી શકાય છે. પણ આ વાત એક બહુ જ ઊંડો સવાલ પણ પાછળ છોડી જાય છે કે સાચી ન્યાયી આધીનતા અને પોતાની ઓળખ ગુમાવી દેવા વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેક વ્યક્તિએ પોતે જ શોધવાનો હોય છે.